પાકિસ્તાનમાં ભારતનું ઓપરેશન સિંદૂર, ભારતની પાકિસ્તાનમાં આતંકી અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક. અત્યાર સુધીની અપડેટ શું છે? 24 મિસાઇલથી 9 આતંકવાદી અડ્ડાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા અને 30 આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો. ભારતની ત્રણેય સેનાઓનું આ સંયુક્ત ઓપરેશન હતું, ઓપરેશન સિંદૂર, અને 9 સ્થળો ઉપર ભારતે હુમલો કર્યો, ભારતે એર સ્ટ્રાઇક કરી. આ ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં 4 અને પીઓકેમાં 5 આતંકવાદી અડ્ડાઓ ઉપર ભારતે એર સ્ટ્રાઇક કરી. પાકિસ્તાનના બહાવલપુરમાં 30 આતંકવાદીઓનો ખાત્મો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ. ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત લશ્કરે તૈયબાના હેડક્વાર્ટર ઉપર મિસાઇલ હુમલો કર્યો. સ્કેલ્પ મિસાઇલનો હુમલો ભારત તરફથી કરવામાં આવ્યો. ફક્ત આતંકીઓના અડ્ડાઓને જ નિશાન બનાવાયા છે, ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યું છે. તો પાકિસ્તાને કહ્યું કે ભારતના હુમલામાં 8 લોકોના મોત થયા છે. પાકિસ્તાનનો દાવો છે. ભારતે એર ડિફેન્સ યુનિટ સક્રિય કરી દીધું છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ એર ડિફેન્સ યુનિટ સક્રિય થઈ ગયું છે. કુપવાડામાં એલઓસી ઉપર પાકિસ્તાની સેનાનો સતત ગોળીબાર થઈ રહ્યો છે. હુમલાની ભારતે અમેરિકાને પણ જાણકારી આપી દીધી છે. અમેરિકાના એનએસએ સાથે ભારતના એનએસએ વાતચીત કરી. શ્રીનગર એરપોર્ટ નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. જે અપડેટ છે એ આપને જણાવી રહ્યા છીએ. પાકિસ્તાનના લાહોરમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં ભાગદોડ મચી ગઈ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ એનએસએ અજીત ડોભાલે યુએસના એનએસએ સાથે વાત કરી અને આ ઓપરેશનની જાણકારી આપી. અમેરિકાનું કહેવું છે કે અમે પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ. અમેરિકા તરફથી નિવેદન આપવામાં આવ્યું. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. તાત્કાલિક બેઠકનું આયોજન, પાકિસ્તાનને જવાબ આપવાનો અધિકાર, તેવું શાહબાઝ શરીફે કહ્યું છે. લાહોર એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન પ્રશાસન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારતના હુમલા બાદ ભારતીય સેના 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે, જેમાં ઓપરેશન સિંદૂરને લઈને તમામ જાણકારી આપવામાં આવશે અને ત્યારબાદ સવારે 11 વાગે મોદી સરકારની કેબિનેટ બેઠક, સીસીએસની બેઠક મળવાની છે. રાજસ્થાન સરહદ નજીક ફાઇટર જેટ તૈનાત કરી દેવામાં આવ્યા છે. હવે આપને જણાવીએ કે પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતીય સેના તરફથી ક્યાં કેટલી સ્ટ્રાઇક થઈ. પાકનો સ્વીકાર, ઘરમાં ઘૂસીને માર્યા. અહમદપુર ઈસ્ટમાં સ્ટ્રાઇક કરવામાં આવી. મુઝફ્ફરાબાદમાં 7 સ્ટ્રાઇક ભારતીય સેના તરફથી કરવામાં આવી છે. કોટલીમાં 5 સ્ટ્રાઇક ભારતીય સેનાએ કરી હોવાનો પાકિસ્તાનનો દાવો છે. તો મુરિદકેમાં 4 સ્ટ્રાઇક ભારતીય સેના તરફથી કરી હોવાનો પાકિસ્તાનનો દાવો છે. સિયાલકોટમાં 2 સ્ટ્રાઇક કરી હોવાનો પાકિસ્તાને દાવો કર્યો છે. પાકિસ્તાને આ સ્વીકાર કર્યો છે કે શક્કરગઢમાં ભારતીય સેનાએ ઘરમાં ઘૂસીને 2 સ્ટ્રાઇક કરી.